જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે આપણે બનાવીશું ટોપરાની બરફી। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। ટોપરાની બરફી બનાવવા માટે અમે અહીંયા સૂકા નાળિયેર લીધા છે અને હરિતાના પપ્પા કે કુવાડાના ઘા આવી રીતના મારી દઉં ને તો ટોપરું જલ્દી નીકળી જશે। તો એમને બધા શ્રીફળને કુવાડાના ઘા આવી રીતના મારી લીધા છે અને હરિતાબેને બધા શ્રીફળ ખોખામાં ભરી લીધા છે। નાળિયેરને આપણે કુવાડાના ઘા મારી અને આવી રીતના બે ભાગ કરી લીધા છે અને તેમાંથી આપણે આ ટોપરું કાઢી લેવાનું છે। આવી જ રીતના આપણે આ બધું જ ટોપરું કાઢી લઈશું। તો આપણે બધા જ ટોપરા કાઢી લીધા છે। તો આ ટોપરાને આપણે ખમણી વડે ખમણી લેવાના છે। તો ટોપરું ખમણવા માટે મેં અહીંયા ખમણી લીધી છે અને આ બે લીલા નાળિયેર નીકળ્યા હતા। આપણે આવી જ રીતના બધું જ ટોપરું ખમણી લેવાનું છે। તો આપણે આ નાળિયેરને સરસ રીતે છીણી લીધું છે અને આટલું જો બચાવીને રાખ્યું ને તે મિક્સરમાં ક્રશ કરી લઈશું। તો ચાલો હવે આને મિક્સરમાં ક્રશ કરી લઈએ। ચાલી લીધું છે તેમાં આપણે આ લીલા નાળિયેરના જે ટુકડા છે ને તે ઉમેરી દઈશું અને ઢાંકણ ફિટ કરી સરસ એવી પેસ્ટ બનાવી લઈશું। આપણે સરસ એવું નાળિયેર આ પીસાઈ ગયું છે। તો આ પીસેલા નાળિયેરને આપણે જે ખમણીમાં ઓલું કર્યું ને નાળિયેર જે ખમણી લીધું તેમાં ઉમેરી દઈશું। તો હવે આપણે આને કપથી માપી લઈશું। આપણે 3 કપ અને આ થોડું કોપરાનું છીણ છે તો આ છીણને આપણે શેકાવા માટે રાખી દઈશું। તો લોયામાં 1 ચમચી જેટલું ઘી છે તેમાં આપણે આ છીણ ઉમેરી દઈશું। આ 5 મિનિટ માટે શેકી લીધું છે તો આપણે આને બહાર કાઢી લઈશું। અને પાણીથી ખાલી ધોઈ લીધું છે અને તેમાં આપણે 1.5 કપ જેટલી ખાંડ લઈશું। અને 1.5 કપ ખાંડ લીધી છે અને તેમાં આપણે 1 કપ પાણી ઉમેરીશું કરી આપણે સરસ રીતે ચાયણી બનાવી લઈશું। તમે જોઈ શકો છો કે આપણે તાર બનવા લાગ્યો છે। તો આપણી ચાયણી રેડી છે। તો તેમાં આપણે આ શેણ ઉમેરી દઈશું અને તેની સાથે આપણે એલચી જાયફળનો પાવડર છે, તમારે કલર ઉમેરવો હોય ને તો તે બી તમે ઉમેરી શકો છો। અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે આ મિશ્રણ
સરસ રીતે રેડી છે. ગેસ બંધ કરી દઈશું અને પહેલેથી જે ડીશમાં તેલ લગાવી દીધું છે તેમાં આપણે આ ઠારી દઈશું. આપણે ડીશમાં સરસ રીતે સેટ કરી દીધું છે અને તેમાં આપણે થોડું આ કાજુ, આ બદામ અને પિસ્તાનો ભૂકો છે તે ભભરાવી દઈશું અને થોડી વાર માટે ઠરવા દઈશું. જો તમને અમારો વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે છે ને આ પૂરતું ઠરે ને તે પહેલાં આપણે કટ લગાવી દેવાના છે. કટ લાગી જાય ને પછી આપણે સરસ રીતે સેટ થવા દઈશું. તો મેં અહીંયા કટ લગાવી દીધા છે. તો હવે આપણે આને 1 થી 2 કલાક માટે રહેવા દઈશું. સરસ મજાનો આપણો આ ટોપરા પાક રેડી છે. હું તમને એક પીસ કાઢીને પણ બતાવું છું. ખૂબ જ ટેસ્ટી એવો આપણો આ ટોપરા પાક બનીને રેડી થયો છે.